ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સુરત દ્વારા વિશિષ્ટ સ્તનપાન પર ધ્યાન કેન્દ્રિત કરીને નર્સિંગ વિદ્યાર્થીઓ, આરોગ્ય સંભાળ વ્યવસાયિકો અને સમુદાયના સભ્યોને શૈક્ષણિક અને જાગૃતિ પ્રવૃત્તિની એક અઠવાડિયા લાંબી શ્રેણીમાં એક સાથે લાવવા માટે એક વ્યાપક દ્વિસાપ્તાહિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્તનપાન વિષય ઉપર પેનલ ચર્ચા દર્શાવવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને તેના મહત્વ અને શ્રેષ્ઠ પ્રથાઓ પર આંતરદૃષ્ટિ શેર કરી હતી। શહેરની સંધ્યા હોસ્પિટલ સુરતમાંથી MS સોબીજી અગ્રણી તબીબ ડૉક્ટર સંધ્યાબેન છાસટિયાએ સ્તનપાનના તબીબી પાસાઓ પર પ્રકાશ પાડતા આકર્ષક મુખ્ય સંબોધન કર્યું હતું। બ્રેસ્ટ ફીડિંગ વીક ઉજવણીના પ્રણેતા અશક્તા આશ્રમ ટ્રસ્ટના શ્રી અનલ મર્ચન્ટની પ્રેરક હાજરી રહી હતી। ગુજરાત નર્સિંગ કાઉન્સિલના શ્રી IA ગાડીવાલાએ વિકાસશીલ દેશોમાં શિશુ મૃત્યુદર ઘટાડવામાં તેની ભૂમિકા પર ભાર મૂકતા વિશિષ્ટ સ્તનપાનના ફાયદાઓ પર વાત કરી હતી, જે WHO અને યુનિસેફની વાર્ષિક પહેલનું મુખ્ય કેન્દ્ર છે। ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના આચાર્ય પ્રોફેસર કિરણ દુમાડિયાએ ઉપસ્થિતિઓને સંબોધન કર્યું હતું। સ્તનપાન અને માતાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં નર્સિંગ વિદ્યાર્થીઓની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો। વિનસ હોસ્પિટલના ડૉક્ટર અંકિત દેસાઈના હસ્તે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું।